ચાવડથી ઉપલેટા સુધીની એનસી 37ની પીવાના પાણીની પાઇપલાઇનનો વિવાદ. જેતપુરના 30થી વધારે ગામો અને 2000 ખેડૂતોને અસર કરતી પીવાના પાણીની પાઇપલાઇન. અમરનગર ગામના ખેડૂતોએ જેતપુરની GWIL ઓફિસે આવીને કર્યો વિરોધ. GWILની ઓફિસે ખેડૂતોને આપેલ પુરસ્કારના ચેકની નોટિસો ફાડીને કર્યો વિરોધ. વર્ષ 2018માં થયેલ ખેડૂતોના વિવાદમાં રાજકોટ કલેક્ટરે ખેડૂતોની 3 માંગણીમાંથી 2 સ્વીકારેલ હતી. ખેડૂતોને એ સમયે માંગણીઓ મુજબ 25 મીટરના ROIને 9 મીટર કરવા રાજકોટ કલેક્ટર સ્વીકારેલ. જમીન સંપાદનમાં જંત્રી મુજબ ચૂકવવાની બાબત પણ કલેક્ટરે સ્વીકારી. ખેડૂતોની જમીનમાં NC 37 પાઇપલાઇન નાખવામાં આવે તેના ભાડા બાબતે સરકારમાં રજૂઆત કરવાની આપી હતી ખાતરી. જો આગામી સમયમાં સરકાર ખેડૂતોને માંગણી નહીં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. કેવલ પટેલ, ન્યૂઝ અપડેટ્સ મીડિયા, જેતપુર. આજે આ NC 37 ગુજરાત GWILની ઓફિસ ખાતે અમો ખેડૂતો એક વાંધા અરજી આપવા માટે આવ્યા છીએ કે ભાઈ ROU 25 મીટરના બદલે 9 મીટર કરવામાં આવેલ હતી. કલેક્ટર દ્વારા અમને ત્યાં સ્થળ ઉપર જ ખાતરી આપવામાં આવેલ હતી કે ભાઈ તમારી ROU આખા પ્રોજેક્ટને લાગુ પડશે. તે પહેલાં એક પીઠળિયા ગામ માટે 9 મીટર કરવામાં આવેલ હતી, પછી સમગ્ર પ્રોજેક્ટ માટે કરવામાં. આજે એવું બન્યું છે કે ભાઈ પીઠળિયા ગામનું 9 મીટર રાખવામાં આવેલ છે અને બાકીના ગામને 25 મીટર. તો એનો વિરોધ છે કે ભાઈ સમગ્ર પ્રોજેક્ટને એકને ગોળ ને એકને ખોળ જે યોગ્ય નથી. સમગ્ર પ્રોજેક્ટ માટે એક સમાંતર હોવું જોઈએ. અને બીજું અમારી કાયમીને માટે ભાડાપટ્ટાની ડિમાન્ડ હતી અને જે કલેક્ટર સાહેબશ્રી એમને ખાતરી આપેલ હતી કે હું યોગ્ય સ્થળે રજૂઆત કરી અને તમને હું ભાડાપટ્ટો અપાવીશ, કારણ કે અમે તેને કાગળો સહિત પ્રૂફ સહિત અમે સાબિત કર્યું હતું કે ભાઈ આ જ પ્રોજેક્ટની અંદર રેલવે, નદી નાળા, કેનાલો બધાને ભાડાપટ્ટાથી રાખવામાં આવે છે, તો ખેડૂતોને શા માટે ઓલું નહીં? બીજી વસ્તુ છે, આ યોજના જે છે NC 37 બરાબર, કેટલા ગામોને અસર કરે છે, કેટલા ખેડૂતોને અસર કરે છે, અને જે ખેડૂતોનો જે વિરોધ છે, આગામી જે અનેક ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો આ વિરોધોના કાર્યક્રમો શું હશે? આ પ્રોજેક્ટમાં અમરનગરથી લઈ અને ઉપલેટા સુધી આ NC 37 પ્રોજેક્ટ લાગુ પડે છે. વચ્ચે લગભગ 30 ગામના ખેડૂતો આવે છે અને મારા ખ્યાલથી 1500થી 2000 ખેડૂતોને આ યોજનામાં નુકસાન કરતા છે. મારી સરકારને વિનંતી છે કે સરકાર વહેલી તકે જે અમને મધ્યસ્થી કરી પ્રોજેક્ટ જે બંધ કરતો એને ચાલુ કરાવવા માટે જે મધ્યસ્થી કરીને અમને વચન આપેલું છે એ વચન પૂર્ણ કરે. નકર આગામી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ફરીથી આંદોલનના મંડાણ કરવા પડશે. રાજેશભાઈ માવાણી. જે આ NC 37 પ્રોજેક્ટ ચાવણથી લઈ અને જે ઉપલેટા સુધીનો આ પીવાની પાણીની પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ છે એની અંદર અમારી પહેલેથી એવી માગણી છે કે જે 25 મીટર ROU છે એની જગ્યાએ અમને 9 મીટર કરી આપવું. અને જે સંપાદનના કિસ્સામાં જે જમીન સંપાદનની વાત છે એની જગ્યાએ અમારી એવી માગણી છે કે જે જમીન સંપાદન નહીં અને અમારા ભાડાપટ્ટાની અમારા તમામ ખેડૂતની માગણીઓ છે કે જે જમીનની અંદર લાઈન જે બિછાવવામાં આવે એ જગ્યા અમારે ભાડાપટ્ટે લેખે આપવા ખેડૂત સહમત છે. અને ત્યારબાદ 2018ની અંદર જ્યારે કલેક્ટર સાહેબ જેતપુર સેવા સદનની અંદર આવી અને રૂબરૂ આવી અને જ્યારે તેમની સાથે મિટિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ પીઠળિયા કલેક્ટર સાહેબ પોતે આવી અને ખેડૂત મીડિયાની હાજરીમાં કલેક્ટર સાહેબે તે સમયે એવું સ્વીકાર્યું હતું કે ભાઈ 9 મીટરની જે ખેડૂતોની માગણી છે એ અમે માન્ય રાખીએ છીએ. અને ત્યારબાદ જે ખેડૂતોની ભાડાપટ્ટાની જે માગણી છે એ માગણી સરકારશ્રીમાં રજૂઆત કરી અને એ માગણી ઉપર અમે માન્યતા આપશું આવી જે તે સમયે ખાતરી આપેલી હતી. ત્યારબાદ આજે 21 તારીખના રોજ અમને જે નોટિસ મળી એની અંદર 25 મીટર ROU છે અને બીજા નંબરમાં કે જે ભાડાપટ્ટાની માગણી હતી એની જગ્યાએ સંપાદનનો જે અમને વળતર આપવામાં આવે છે, વળતર નજીવું વળતર જે આપવામાં આવે છે, 1 વીઘાની કિંમત 20,000 રૂપિયા જેવી થાય છે. તો આજે અમારો ખેડૂતનો એ વિરોધ છે કે ભાઈ રોડ કાંઠાની જે જમીનો છે એ 20,000 રૂપિયાના વીઘામાં દેવા માટે અમે ખેડૂત સહમત નથી. એને લઈ NC 37 ઓફિસની અંદર આજે અમે આવેદનપત્ર આપી અને જે અમને નોટિસ મળી છે એ નોટિસ અમને સ્વીકાર્ય નથી અને નોટિસ ફાડી અને અમે એક અલગ પ્રકારનું પ્રદર્શન રજૂ કરી છે. અને અમારી કાયમિકની માગણી ભાડાપટ્ટાની અને 9 મીટરની ROUની અમારી માગણી છે એ અમારી સ્વીકારવામાં આવે એવી ખેડૂત વતી હું આજે માગણી કરું છું.
આપની આસપાસ બનતી દરેક ઘટનાની માહિતી જાણવા લાઈક કરો ન્યૂઝ અપડેટ્સ ગુજરાતી.